નમસ્કાર દોસ્તો. કારકિર્દી કેવી હોવી જોઈએ? નોકરી હોય તો કેવી હોવી જોઈએ? વ્યવસાય કરાય તો કેવો કરાય? આ અંગે ઘણા બધા વિદ્યાર્થીઓ, આ અંગે ઘણા બધા યુવાનોના મનમાં પ્રશ્નો હોય છે. આવો જ એક પ્રશ્ન થોડાક દિવસો પહેલાં મૌલિક પટેલ કરીને એક વાચકે મને મોકલ્યો છે. પ્રશ્ન આ પ્રકારે છે. નમસ્તે સાહેબ, મને આ પ્રશ્ન વારંવાર સતાવે છે. નોકરી કેવા પ્રકારના હોદ્દાવાળી જો ઓપ્શન હોય તો પસંદ કરવી જોઈએ? પોતાના સ્વભાવ મુજબની, સારો પગાર હોય એવી, પરિવારને ગમે તેવી, આત્મસંતોષ થાય તેવી, ઊંચો હોદ્દો હોય એવી, કોઈકને વધુ મદદ કરી શકીએ એવી, કે જે છે અથવા જે મળે એમાં જ રહેવું જોઈએ? ઘણી વખત અલગ અલગ ડાયલેમાં મનમાં ઉત્પન્ન થાય છે, જેમ કે શાંતિ વર્સિસ લોકકલ્યાણ, પૈસા વર્સિસ કામ, સ્વાભિમાન વર્સિસ નોકરશાહી વગેરે. મને એમ પણ થાય કે હાલ હું જ્યાં નોકરી કરું છું એ હોદ્દા કરતાં ઘણું વધુ આગળ જઈ શકું છું, ઘણા બધાને મદદ કરી શકું છું, પણ પછી એમ ડર લાગે કે ત્યાં પરિવાર માટે સમય નહીં મળે અને અશાંતિ ઉત્પન્ન થશે. મને મહેરબાની કરી માર્ગદર્શન આપશો જી. આપનો આભારી, મૌલિક પટેલ. પ્રશ્ન મૌલિક પટેલનો છે અને આ પ્રશ્ન ઘણા બધાનો હોય છે. આગળના ઈમેલમાં પછી ચર્ચા થઈ એ પ્રમાણે નક્કી થયું કે હું આના વિશે કંઈ બોલું, આ વિષય વિશે મારો જે અભિપ્રાય છે એ હું વ્યક્ત કરું તો કદાચ એક નહીં ઘણા બધા લોકોને ઉપયોગી થઈ શકે. તો મુદ્દો છે કારકિર્દી કેવી હોવી જોઈએ, નોકરી કેવી હોવી જોઈએ, કઈ રીતે જીવનમાં કેરિયર પસંદ કરાય. અને ઘણા બધા માપદંડો છે. આમાં દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ વિચારધારા હોઈ શકે છે, અલગ અલગ અભિપ્રાયો હોઈ શકે છે, અલગ અલગ પ્રાધાન્યતા હોઈ શકે છે. પણ ઓવરઓલ કારકિર્દી રસપ્રદ હોવી જોઈએ. રસપ્રદ ઉપરાંત એ સ્વાસ્થ્યપ્રદ હોવી જોઈએ. સ્વાસ્થ્યપ્રદ ઉપરાંત એ વિકાસપ્રદ હોવી જોઈએ. વિકાસપ્રદ હોવા ઉપરાંત એ આનંદપ્રદ હોવી જોઈએ. એ ઉપરાંત એ ક્ષમતા વધારનારી હોવી જોઈએ. એ લાભપ્રદ હોવી જોઈએ. અને લાભપ્રદ તો હોય, પણ એ જો લાભમાં શુભપણું ના હોય, શુભતા ના હોય, તો એનો કોઈ મતલબ નથી. તો શુભપ્રદ પણ હોવી જોઈએ. અને અંત એ શાંતિપ્રદ હોવી જોઈએ. તો એ રસપ્રદ હોવી જોઈએ, આનંદપ્રદ હોવી જોઈએ, સ્વાસ્થ્યપ્રદ હોવી જોઈએ, ક્ષમતાપ્રદ હોવી જોઈએ, વિકાસપ્રદ હોવી જોઈએ, લાભપ્રદ હોવી જોઈએ, શાંતિપ્રદ હોવી જોઈએ. આ કેટલાક નોકરીના કેરિયરના માપદંડો છે અને આના ઉપર હજી આપણે વિગતવાર ચર્ચા કરીશું. જ્યારે વ્યક્તિ કારકિર્દી પસંદગીની બાબત વિચારતો હોય ત્યારે એ ઘણી વખત ઘણા બધા લોકોને મળતો હોય છે, ઘણા બધા લોકોને સાંભળતો હોય છે, ઘણા બધા લોકો એને અલગ અલગ રીતે માર્ગદર્શન આપતા હોય છે. પણ તમારી કેરિયર અંગેનો નિર્ણય છેવટે તમારે લેવાનો છે. તો કેરિયર મેકિંગનો ડિસિઝન જે છે એ તમારો અંગત હોવો જોઈએ. કઈ દિશામાં તમે કારકિર્દી બનાવવા માગો છો કે કયા પ્રકારની તમે નોકરી કરવા માગો છો, એ નિર્ણય છેવટે તમારો હોવો જોઈએ. એમાં પરિવારની ભૂમિકા હોઈ શકે છે, એમાં મિત્રોની ભૂમિકા હોઈ શકે છે, એમાં ન્યૂઝપેપર આર્ટિકલની ભૂમિકા હોઈ શકે છે, એમાં કોઈ વક્તવ્યની ભૂમિકા હોઈ શકે છે, કોઈ મિત્રોનું એક મોટું વર્તુળ હોય ત્યાં તમે વારંવાર જતા હોય એમની ભૂમિકા હોઈ શકે છે, શિક્ષકોની ભૂમિકા હોઈ શકે છે. પણ છેવટે તો એ નિર્ણય તમારો છે. અહીંયા ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે પરિવાર કે આસપાસનું વર્તુળ એ કેવા પ્રકારની ભૂમિકા ભજવતું હોય છે. મારી દૃષ્ટિએ પરિવાર અને આસપાસનું વર્તુળ એ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવતું હોય છે. તમે કેવા માહોલમાંથી આવો છો એ તમારી માનસિકતા પર પ્રભાવ તો પાડે જ છે. સમજી લો ગુરુત્વાકર્ષણ બળ. તો પરિવાર એ જે છે એને જો મેટાફોરિકલી જોઈએ તો પરિવાર જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ બહુ જરૂરી છે વિકાસ માટે. ગુરુત્વાકર્ષણ બળ બહુ જરૂરી છે હલનચલન માટે. ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો કદાચ ઘણું બધું કંઈ અસ્તિત્વ હોય જ નહીં. પણ એટ ધ સેમ ટાઈમ ગુરુત્વાકર્ષણ બળ જો અતિશય વધારે હોય તો પણ વિકાસ રૂંધાય. એટલે માપમાં, પ્રમાણમાં, સમાયોજનપૂર્વક આસપાસનું વર્તુળ, સમાજ, પરિવાર, મિત્રો એની ભૂમિકા અગત્યની હોય જ છે. પણ છેવટે
અંતતઃ આ નિર્ણય વ્યક્તિએ પોતાને લેવાનો છે. માર્ગદર્શન લેવું, સાંભળવું, સુનો સબકી, કરો મન કી. પહેલો મુદ્દો આ. બીજો મુદ્દો, જે કારકિર્દી તમે બનાવવા માગો છો એ તમારા રસનો વિષય હોવો જોઈએ. તમને એમાં રસ હોય, તમને એમાં રુચિ હોય, ઇન્ટરેસ્ટ હોય, લાઇકિંગ હોય, એ પ્રકારની કારકિર્દી હોવી જોઈએ. ઘણી વખત કેટલાક લોકોને ખબર પણ નથી હોતી કે એને શામાં રસ છે. એના માટે મળતા રહેવું, જાણતા રહેવું, વાંચતા રહેવું, મંથન કરતા રહેવું, ચિંતન કરતા રહેવું. પણ એ તમારા રસનો વિષય હોવો જોઈએ અને એ રસ લાંબા ગાળા સુધી ટકી શકે. તમે વર્ષો સુધી એમાં સસ્ટેનેબલ ઇન્ટરેસ્ટ મેન્ટેન કરી શકો એ પ્રકારની કારકિર્દી હોવી જોઈએ. ક્યારેક એવું થાય કે તમને અત્યારે કોઈ ક્ષેત્રમાં રસ છે, પણ એમ બને કે 5 મહિના પછી, 6 મહિના પછી તમારો રસ એમાં ઉડી જાય, કારણ કે તમે હજી એના વિશે પ્રગલ્ભ રીતે ઊંડાણપૂર્વક વિચાર કરીને એ જે ચોઈસ જે છે એને તમે પસંદ નથી કરી, એ ઓપ્શનને તમે પસંદ નથી કર્યો. તો સૌથી પહેલાં નિર્ણય તમારો હોવો જોઈએ. બીજું, એ તમારા રસનો વિષય હોવો જોઈએ, તમને ગમતું હોવું જોઈએ, તમને એ પ્રકારનું કામ માફક આવતું હોવું જોઈએ, તમારી પ્રકૃતિને એ ઠીક લાગવું જોઈએ. આ 2 બહુ પાયાના મુદ્દાઓ છે. આના આધાર પછી આગળ ત્રીજો અગત્યનો મુદ્દો છે જોબ સેટિસ્ફેક્શન. વોટ ડુ યુ મીન બાય જોબ સેટિસ્ફેક્શન? તમારું સન્માન જળવાઈ શકે, તમારી માનવીય ગરિમા જળવાઈ શકે એવી કારકિર્દી હોવી જોઈએ. આપણી અંદર કેટલી ક્ષમતા છે, આપણું પોટેન્શિયલ કેટલું છે એ આપણને ખ્યાલ નથી હોતો. કારકિર્દી એવી હોવી જોઈએ કે આ આપણી ક્ષમતાનો વિકાસ થાય, ક્ષમતાપ્રદ હોવો જોઈએ. દેર શુડ બી ચાન્સીસ, દેર શુડ બી પોટેન્શિયલ, દેર શુડ બી એવેન્યુઝ ફોર ગ્રોથ અને દેર શુડ બી એવેન્યુઝ ફોર લર્નિંગ. સતત શીખતા રહેવાની ભાવના હોય, ભાવના જળવાઈ રહે એવી કારકિર્દી હોવી જોઈએ. એવું ના થાય કે ભૂતકાળમાં ચોક્કસ આધારે તમે કંઈક જ્ઞાન મેળવ્યું, કંઈક કૌશલ્ય તમે મેળવ્યું અને પછી તમે એમાં ગયા અને પછી આખી જિંદગી તમે 10, 20, 30, 40 વર્ષો એને જ પકડીને ચાલ્યા. જ્યાં શીખવાની જોગવાઈઓ હશે, શીખવા માટેનું જે વાતાવરણ હશે, ત્યાં વિકાસ માટેનું પણ વાતાવરણ હશે, ત્યાં ક્ષમતાને ઊંચાઈ ઉપર લઈ જવાનું વાતાવરણ પણ હશે. અને તમારું પિયર ગ્રુપ, તમારી આસપાસના કર્મચારીઓ, તમારી આસપાસના બીજા સહકર્મીઓ, એમનું પણ કેવા પ્રકારનું માઇન્ડસેટ છે, કેવા પ્રકારનું વર્ક કલ્ચર છે, આ બધી વસ્તુઓ જે છે જોબ સેટિસ્ફેક્શનમાં આવરી શકાય. સો ગ્રોથ, લર્નિંગ, વર્ક કલ્ચર એન્ડ ડિગ્નિફાઈડ સરાઉન્ડિંગ્સ, ડિગ્નિફાઈડ વર્કિંગ સ્ટાઇલ, આ જે છે એ જોબ સેટિસ્ફેક્શનમાં આવી શકાય. જોબ સેટિસ્ફેક્શન તો ચલો થઈ ગયું, તમારી લાઇકિંગની પણ નોકરી થઈ ગઈ, તમારી પસંદગીવાળી કારકિર્દી થઈ ગઈ, તમારી પર્સનલ ચોઇસવાળી કારકિર્દી થઈ ગઈ, તમે કોઈને દબાણ વગર જાતે બેબાકપણે નિર્ણય લીધો કે મારે આ કારકિર્દી કરવી છે. જોબ સેટિસ્ફેક્શન પણ છે. પણ વોટ અબાઉટ હેપીનેસ? આનંદ છે એમાં. હવે આનંદ એટલે શું? આનંદ બહુ એક બૃહદ કોન્સેપ્ટ છે, પણ તમારી પર્સનલ લાઈફ અને તમારી પ્રોફેશનલ લાઈફ, તમારી જોબ લાઈફ અને તમારી ફેમિલી લાઈફ, તમારું ઓક્યુપેશન અને તમારા રિક્રિએશન, આ બધાની વચ્ચે એક બેલેન્સ હોવું જોઈએ. તમારું હેલ્થ, તમારું સ્વાસ્થ્ય એ સચવાય એવું હોવું જોઈએ. ઘણી વખત નોકરી બહુ સારી હોય, સારો પગાર પણ હોય, સારો હોદ્દો પણ હોય, કદાચ તમને ગમતી પણ હોય અને તમે નિર્ણય જાતે પણ લીધો હોય, પણ તમારે શરીરનો બહુ મોટો ભોગ આપવો પડે, અસામાન્ય. અને પછી એના કારણે શું થાય કે તમે તમારી શરીરની, તમે તમારી માનસિકતાની કાળજી નથી રાખી શકતા. એના કારણે લેટર એજમાં એક ડિસબેલેન્સ થાય છે, ઇમ્બેલેન્સ થાય છે. તમને એવું થાય છે કે તમે કદાચ કોઈક આ એક પ્રકારની કારકિર્દી માટે તમે ઘણો બધો ભોગ આપી દીધો, વધારે પડતો ભોગ આપી દીધો. તો આ જે છે એ હેપીનેસ, આનંદ, આ આપનારી નોકરી હોવી જોઈએ, કારકિર્દી હોવી જોઈએ. એના પછી આવે છે, આ બધું પણ થઈ ગયું,
પછી આવે છે કે તમે શું ફાળો આપી રહ્યા છો, તમારું કોન્ટ્રીબ્યુશન શું છે, તમે કોઈને મદદરૂપ થઈ શકો છો કે કેમ. આ પણ એક વિકલ્પ વિચારવા જેવો હોય છે, આ પણ ફેક્ટર લેવા જેવું હોય છે. તમે સમાજમાં, તમે દુનિયામાં, તમે રાષ્ટ્રને શું આપ્યું, તમે પરિવારને શું આપ્યું, ફક્ત મોનિટરીલી નહીં, આર્થિક રીતે નહીં, પરંતુ તમારું કોન્ટ્રીબ્યુશન શું છે. એ બેલેન્સ જળવાય એ પણ જો હોય કારકિર્દી નિર્માણમાં, તમારા કારકિર્દી ઘડતરમાં આ પણ ફેક્ટર તમે ધ્યાનમાં લો તો એ બહુ ઉપયોગી થઈ શકે. આ મોટા આ બૃહદ રીતે જોવા જઈએ, વ્યાપક રીતે જોવા જઈએ તો આજ 5 પેરામીટર્સ જે છે, એક, કારકિર્દી તમારી પોતાની પસંદગીવાળી હોવી જોઈએ. બીજું, કારકિર્દીની પસંદગી તમારી હોવી જોઈએ. ત્રીજું, જોબ સેટિસ્ફેક્શન હોવું જોઈએ. ચોથું, આનંદપ્રદ હોવી જોઈએ, હેપીનેસ ઇન્ડ્યુસિંગ હોવી જોઈએ. અને પાંચમી, એક કોન્ટ્રીબ્યુટરી હોવી જોઈએ. આ સિવાયના જે બાકીના માપદંડો છે કે હોદ્દો કેવો હોવો જોઈએ, કે કોણ ખુશ થશે, કોણ નારાજ થશે, એ બધી વસ્તુઓ ગૌણ છે. એનાથી તમારો આત્મવિકાસ નહીં થાય. આ સિવાયના બીજા 2 ફેક્ટર છે, એ 2 ગૌણ ફેક્ટર છે. એમાં એક છે, એ દરેકની પ્રકૃતિ પ્રમાણે હોય છે. એ એક ફેક્ટર છે કે કારકિર્દીમાં પડકારો છે કે કેમ. ઘણાને પડકારજનક કારકિર્દી ગમતી હોય છે, ઘણાને વૈવિધ્યપૂર્ણ કારકિર્દી ગમતી હોય છે, જેમ કે પોલીસની કારકિર્દી, જેમ કે મિલિટરીની કારકિર્દી. તો પડકારો છે, વૈવિધ્ય ઘણું બધું છે એમાં. પછી કેટલાક લોકોને એવી કારકિર્દી ગમતી હોય છે જેમાં પબ્લિક રિલેશનશિપ હોય, પબ્લિક કોન્ટેક્ટ હોય, જેમ કે પત્રકારત્વ. પત્રકારત્વની કારકિર્દીમાં પબ્લિક રિલેશનશિપ, પબ્લિક કોન્ટેક્ટ્સ, લોકો વચ્ચે જવું, એમના પ્રશ્નો પૂછવા, એ પણ એક હોય છે. એવા ઘણા બધા બીજા ક્ષેત્રો પણ હોય છે કે જેમાં તમારે લોકસંપર્ક જાળવવો અત્યંત જરૂરી હોય છે. કેટલાક એવા ક્ષેત્રો હોય છે કે જેમાં લોકસંપર્કની એટલી બધી આવશ્યકતા નથી હોતી. જેમ કે તમે સાયન્ટિસ્ટ બન્યા, તો સાયન્ટિસ્ટની કારકિર્દી તમે પસંદ કરો છો તો તમારે રિસર્ચ વધારે કરવાનું છે, એમાં લોકસંપર્ક ના હોઈ શકે, પડકારજનક છે. તો આ જે 5 મેઇન પેરામીટર્સ અને 2 સબસિડિયરી ઓક્ઝિલરી પેરામીટર્સ, આ ટોટલ 7 પેરામીટર્સને આધારે તમે તમારી કારકિર્દીને પસંદ કરી શકો છો. આ 7 પેરામીટર્સ બધી રીતે કદાચ તમને ઉપયોગી ના પણ થાય, પણ આ એક એરણ છે, આ એક બેન્ચમાર્ક છે કે જેના આધારે તમારી દ્રષ્ટિ વધારે સ્પષ્ટ થઈ શકે છે. અને થોડોક સમય પણ આપજો, આના વિશે વિચારજો, કોઈના દેખાદેખીથી નહીં, કોઈના કરવાથી નહીં. અને કારકિર્દી કેવી હોવી જોઈએ તો નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન. આ તો પાયાની વાત છે. તમારી ક્ષમતા ખીલે, તમારો વિકાસ થાય એવી હોવી જોઈએ. ક્યાંક ગોઠવાઈ જવું, ક્યાંક સેટ થઈ જવું, ક્યાંક ચોકઠામાં બેસી જવું, માત્ર એ જ વિચારધારા ના હોવી જોઈએ. એમ શરૂઆતમાં મેં કહ્યું એમ એ રસપ્રદ હોવી જોઈએ, આનંદપ્રદ હોવી જોઈએ, એ સ્વાસ્થ્યપ્રદ હોવી જોઈએ, એ ક્ષમતાપ્રદ હોવી જોઈએ, વિકાસપ્રદ હોવી જોઈએ, લાભપ્રદ હોવી જોઈએ, લાભમાં શુભપણું હોય, અને અંતતઃ એ શાંતિપ્રદ હોવી જોઈએ. આ કેટલાક પેરામીટર્સ છે, કેટલાક બેન્ચમાર્ક્સ છે, કેટલાક ક્રાઇટેરિયા છે જેના આધારે તમે કારકિર્દી પસંદ કરી શકો છો. હું આશા રાખું છું કે આ જે થોડું ઘણું મેં આપની સાથે શેર કર્યું છે એ આપને ઉપયોગી થઈ શકશે. કોઈ પ્રશ્નો હોય તો મને પૂછી શકશો. ધન્યવાદ.